નવસારીમાં ક્રિકેટનો રોમાંચ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત નવસારી પ્રીમિયર લીગ એટલે કે NPL4 આ ટુર્નામેન્ટ હવે માત્ર રમત નહીં પરંતુ નવસારી માટે ક્રિકેટનો ઉત્સવ બની ગઈ છે। નવસારીના ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાતી આ નાઇટ ટુર્નામેન્ટમાં દરરોજ હજારો ક્રિકેટ પ્રેમીઓ ઉમટી રહ્યા છે। ખાસ કરીને પરિવારો અને મહિલાઓની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી રહી છે। આજે NDCA ના પ્રેસિડેન્ટ RC પટેલ પણ મેચ નિહાળવા અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ 2013ની શરૂ થયેલી NPLની સફર આજે ચોથી સિઝન સુધી પહોંચી છે। આયોજકોના જણાવ્યા મુજબ ગ્રાઉન્ડ અને પીચ એવી તૈયાર કરવામાં આવી છે કે જેમાં બેટ્સમેન અને બોલર્સ બંનેને સમાન સપોર્ટ મળે। આ જ કારણ છે કે અહીં 200મી વધુ રનનો સ્કોર પણ સફળતાપૂર્વક ચેઝ થતો જોવા મળ્યો છે। સૌરાષ્ટ્ર, સુરત અને મુંબઈથી આવેલા ગેસ્ટ પ્લેયર્સે પણ ટુર્નામેન્ટના આયોજન અને માહોલની પ્રશંસા કરી છે। હવે નવસારીની ઓળખમાં નવસારી પ્રીમિયર લીગ નું નામ પણ ગૌરવપૂર્વક જોડાઈ ગયું છે। 2013માં પહેલીવારની મેં NPL ની તૈયારી કરી। લોકોને એમ થતું બધા સ્પોર્ટ્સ સ્ટારને કે કઈ રીતના NPL ચાલુ કરશે અને ખૂબ સારું આયોજન કર્યું બધા। જે તે વખતે મારે ખ્યાલથી અશોક હતો કે પેલો શ્વેતલ દેસાઈ ચીખલીથી એને NPL ના ચેરમેન બનાવેલા। બીજી વારના આપણે બનાવ્યા અશોકભાઈ ગજેરા। હાલમાં અત્યારે આ ચોથી છે। હાલમાં અત્યારે છે આપણા રાજુભાઈ હિરન। મૂળ હું છે અત્યારે બધાને મળવા માટે ગયો ટ્રાન્સફર કરવા માટે અને બધા પ્લેયરને મળ્યો। બોમ્બેથી પણ આવેલા છે। મેં પૂછ્યું कैसा लगा? तो बहुत अच्छा है सब, बहुत बढ़िया बोलते। એ લોકોને ગમ્યું અને ખાસ કરીને આ લોકો પ્રેક્ષક જે ખરા રાત્રે બધા આવશે મને આ લોકો કહે છે કે ખૂબ સારી મેદની થાય છે અને આયોજન તો રાજુભાઈને પણ જેટલા અભિનંદન આપવા ઘટે ઓછા છે એને છે એની ટીમને છે ડેફિનેટલી। કારણ કે અત્યારે આપણે જોઈએ કે બોમ્બેથી ને બરોડાથી ને બધી જગ્યાએથી અહીંયા બધા પ્લેયર બધા આવેલા છે અને આ બધાને લાવવાનું કારણ એ જ છે કે ભાઈ આપણે આ લોકોની પાસે શું શીખી શકીએ અને ટેલેન્ટમાં તો ફરક પડે। અમે આપણા નવસારી જિલ્લાની ઘણી બધી છોકરીઓ અને છોકરાઓ પણ ત્યાં રમતા જ છે બધા। અને અમારા પ્રેસિડેન્ટ એવા RC પટેલ સાહેબ આજે પહેલી વાર મેચ નિહાળવા આવ્યા છે। એ બહાર ગામ હોવાથી ટુર્નામેન્ટમાં આવી શક્યા નથી। આજે જલાલપુર તાલુકા સંગઠન જોડે એ મેચ જોવા આવ્યા છે અને એમના આવ્યાથી અમારી NPL ટીમને પ્રોત્સાહન મળ્યો છે અને અમારો ઉત્સાહ વધ્યો છે અને આ ટુર્નામેન્ટ જોઈને અમને એવું લાગે છે કે આ ટુર્નામેન્ટ 100% સફળ છે। કેમ કે અહીંયા ગેસ્ટ પ્લેયરોને આવ્યા પછી અમે બધા ગેસ્ટ પ્લેયરોને પૂછ્યું જે સૌરાષ્ટ્ર, પૂના, બોમ્બે, અમદાવાદ, સુરતથી આવ્યા છે એ લોકોને અમે પૂછ્યું આ ટુર્નામેન્ટ વિશે તમારે કંઈ કહેવું હોય તો એ લોકો એમ કહે છે અમે રોજ જ ક્રિકેટ રમતા હોઈએ અને ટુર્નામેન્ટ રમતા હોઈએ પણ આ ટાઈપની ટુર્નામેન્ટ અમે નવસારીમાં પહેલી વાર અને અમારી લાઈફમાં પહેલી વાર જોઈ કે અમને પોતાને એવું લાગે છે કે અમે કોઈ ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટ રમતા હોય એવું લાગે છે। અને અમારું ગ્રાઉન્ડ અને પીચ એટલી સરસ બની છે કે પીચ અમારી ફાસ્ટ બોલરને, સ્પિનરને, બેટ્સમેનને ત્રણે સપોર્ટ કરે છે। 208 રન બી થયા છે અહીંયા હાઈએસ્ટ અને 210 ચેઝિંગ થયા છે અમારા અને 145, 165, 170 રન નોર્મલ થઈ ગયા છે આ પીચ પર। અને રાતના 9 વાગે પછી અહીંના લોકો એટલા બધા અમારાથી ખુશ છે લોકલ અહીંયા જલાલપુર એરુના એ લોકોને એમ લાગે છે કે અમારું પિકનિક સ્થળ થઈ ગયું છે। રાત્રે જમીને ફેમિલી જોડે અહીંયા આવીને બેસે છે, 11:30-12 વાગ્યા સુધી મેચ જોઈ છે અને પછી ઘરે જાય છે અને એ લોકો અમને એવું કહે છે કે દર વર્ષે આ ટુર્નામેન્ટ અહીંયા જ રમાડજો। 100% સફળ છે, તમને દેખાતું જ છે। અને જે અમને પોતાને બીક હતી કે કોઈને બોલ લાગશે અને બોલ નહીં દેખાશે એવું કંઈ થયું નથી। અત્યાર સુધીમાં 100% રિઝલ્ટ મળ્યું છે દરેક બોલે અને ટુર્નામેન્ટ સક્સેસ જ છે।